રોજગાર કચેરી દ્વારા તારીખ 21/9/2024ના રોજ ડેસર અને સાવલી તાલુકામાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન સેમિનાર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો। તારીખ 21/9/2024ના રોજ મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરા દ્વારા શ્રી BK પટેલ આર્ટ્સ કોલેજ સાવલી ખાતે તેમજ સરકારી ITI ડેસર તથા સાવલી ખાતે રોજગાર કચેરીનો નામ નોંધણીની કામગીરી અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.government.in અને ભારત સરકારના www.ncs.government.in પર ઓનલાઈન કરવા અને ઓનલાઈન રોજગારી મેળવવા રોજગારલક્ષી પોર્ટલની માહિતી આપવા તેમજ સ્વરોજગારીની લોન સહાય યોજનાઓની માહિતી માટે તેમજ વિદેશ રોજગારી અને શિક્ષણ માટે જવા માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ 30 દિવસની ફ્રી નિવાસી તાલીમ યોજના અંગે 300થી વધારે વિદ્યાર્થી ઉમેદવારોને જાણકારી આપવામાં આવી હતી। રોજગાર કચેરી વડોદરા દર વર્ષે જિલ્લાના 90 ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રે અને અગ્નિવીર તથા અન્ય સંરક્ષણ ક્ષેત્રની ભરતીમાં જોડાવા માટેની માત્ર પુરુષ ઉમેદવારો માટેની 30 દિવસની ફ્રી નિઃશુલ્ક નિવાસી તાલીમ યોજવા માટે આવી છે, જેમાં વધારેમાં વધારે યુવાનો જોડાય તે માટે ફ્રી નિવાસી તાલીમ યોજનાની સમજ આપી તાલીમ માટે 46 ઉમેદવારોના અરજી ફોર્મ ભરવામાં આવ્યા તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને NCS ઓનલાઈન પોર્ટલની સેવા લેવા માટે 295 જેટલા ઉમેદવારોએ ઓનલાઈન લિંક ફોર્મ ભરી નામ નોંધણી કરાવેલ હતી। તાલુકા કેમ્પ અને સેમિનારમાં અને કેમ્પમાં હાજર રહી શક્યા નથી તેવા વિદ્યાર્થી ઉમેદવારો તરસાલી ખાતે આવેલ રોજગાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરી તેમજ આપેલ QR કોડ પર લિંક ફોર્મ ભરી ઓનલાઈન નામ નોંધણી તેમજ અગ્નિવીર અને સંરક્ષણ ભરતી માટેની ફી નિવાસી તાલીમ તેમજ વિદેશમાં રોજગારી કે શિક્ષણ માટે જતા પહેલા સેફ લીગલ માઇગ્રેશન માટે માર્ગદર્શન મેળવી શકે છે। આગામી તાલુકા કક્ષાના રોજગારલક્ષી સેમિનાર અને કેમ્પ તારીખ 24/9/2024ના રોજ વાઘોડિયા તાલુકામાં તેમજ તારીખ 26/9/2024ના રોજ ડભોઈ તાલુકામાં યોજાશે, જેમાં વધુમાં વધુ ઉમેદવારો ભાગ લેવા રોજગાર અધિકારીએ જણાવેલ છે।